હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. આજનો વિડીયો છે તે ધોરણ 6 માં આપણે ઇંગ્લિશ ગ્રામર છે, જેમાં ચેપ્ટર નંબર 6 છે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, તેની આપણે આખી એક્સરસાઇઝ જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો. તો વિડીયો સ્ટાર્ટ કરીશું. કૌંસમાં આપેલા ક્રિયાપદોનો સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો સાદો ભૂતકાળની ખાલી જગ્યા છે મનુ અ પિક્ચર. અહીંયા ડ્રો આપ્યું છે, એનું ડ્ર્યુ થઈ ગયું છે, રાઈટ. એનું શું થઈ જાય? ઈ, એટલે ડ્ર્યુ થઈ જશે. આઈ અ પોલીસમેન, ઇઝ આપ્યું છે તો અહીંયા શું લક્ષ આવશે ખાલી જગ્યામાં? એમ. ધે હોલિડે, હેવ નું હેડ થઈ જશે, ભૂતકાળ છે એટલે મોહન ધ બોલ થ્રો નું થ્રુ. અ લિટલ ચાઇલ્ડ ડાઉન, ફોલ નું ફેલ થઈ જશે, FEEL. વી અવર ટીચર, હેલ્પ છે તો ઈડી પ્રત્યે લાગે, હેલ્પેડ, રાઈટ. જો પી હશે તો ડબલ ઈડી પ્રત્યે લાગશે, ભૂતકાળ છે. ધ રેન એટ નાઇટ, સ્ટોપ છે તો સ્ટોપેડ. કિરણ ટુક માય હાઉસ, કમનું કેમ થઈ જાય, ભૂતકાળ હોય ત્યાં યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. કમનું કેમ થશે. મોના એન્ડ ટીના બંને વ્યક્તિ છે, બંને પર્સન છે. અસ વેલકમ છે તો ઈડી પ્રત્યે લાગે, વેલકમેડ. કિશન ધ બોક્સ ઓફ એપલ, ડ્રોપ છે તો પી જ્યારે હોય ત્યારે શું થશે? પી ઈડી લાગશે એટલે ડ્રોપેડ થઈ જશે. આ વસ્તુ યાદ રાખવાનું. સ્ટોપનું સ્ટોપેડ, ડ્રોપનું ડ્રોપેડ. આ પૂછાય એવું છે. મિસ્ટર જોશી કોલ્ડ નેક્સ્ટ ડે, ફીલ આપ્યું છે એનું ફેલ્ટ થશે, FELT, ફેલ્ટ. ફાધર માય પોયમ લાઈક, તો લાઇકેડ, ઈડી પ્રત્યે લાગશે, લાઈકનું લાઇકેડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં પૂછાશે. હરી ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ સેવ, તો ઈડી પ્રત્યે લાગે, સેવેડ. વી દિવાળી સેલિબ્રેટ, તો ઈડી પ્રત્યે લાગશે, સેલિબ્રેટેડ, રાઈટ. ડી પ્રત્યે લાગશે. સબ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ અસ વિઝિટ, તો વિઝિટેડ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, વિઝિટ તો વિઝિટેડ. આઈ ટુ સિંગ અ સોંગ, ટ્રાય તો ટ્રાઈડ. હવે તમારે આપ્યું છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરવાની છે. ટુડે ફ્રાઈડે, તો ટુડે જોડે ઇઝ લાગશે. યસ્ટરડે થર્સડે, તો વોસ આવશે. ધીસ યર માય બ્રધર ખાલી જગ્યા ઇન ક્લાસ 3, તો ઇઝ આવશે. માય બ્રધર જોડે ઇઝ નો ઉપયોગ થાય. લાસ્ટ યર હી ઇન ક્લાસ 2, તો વોઝ. ધીસ વીક વી ઇન અહેમદાબાદ, તો વી જોડે આર નો ઉપયોગ થશે, હે ને. વી સાથે આર થાય તો ખબર જ છે. લાસ્ટ વીક વી ઇન ભાવનગર, તો વેર થશે, હે, વી વેર. There 60 pupils in my class this year. Are there 55 pupils in my class last year? Last year માં where આવશે? My teacher here today, તો is નો ઉપયોગ થશે, ખાલી જગ્યામાં આન્સર આવશે. She not here yesterday, એટલે સી જોડે was નો ઉપયોગ થશે. તો આપણે અહીંયા પ્રશ્ન નંબર 2 સમાપ્ત થાય. પ્રશ્ન નંબર 3, વાક્યોને સાદા ભૂતકાળમાં ફેરવીને લખો, રાઈટ. સાદા ભૂતકાળમાં લખવાનું છે. લતા ટેક્સ અ બલૂન, તો ટેક્સ નું ટૂંક થઈ ગયું, લતા ટૂક અ બલૂન. વી સેલિબ્રેટેડ ક્રિસમસ, તો હવે જો અહીંયા સેલિબ્રેટ છે તો અહીંયા ડીડ લાગશે, વી સેલિબ્રેટેડ ક્રિસમસ. સેકન્ડ છે, તો ટીચર રાઇટ્સ ઓન બ્લેકબોર્ડ. હવે છે ટીચર છે તે કેના બ્લેકબોર્ડ પર લખે છે, તો તમારે શું લખવાનું? રાઇટ્સ છે એનું રોટ થઈ જશે, અહીંયા ધ્યાન રાખવાનું, રાઇટ્સ નું રોટ થશે, બાકી સેમ નું સેમ જ લખવાનું. ધ ટીચર રોટ ઓન ધ બ્લેકબોર્ડ. મધર પ્રિપેર્સ અ કેક. હવે પ્રિપેર્સ છે એનું આપણે તમારે શું કરવાનું છે? ભૂતકાળમાં ફેરવો. મધર પ્રિપેર અ કેક. ધ એલિફન્ટ સ્વિમ ઇન ધ રિવર, તો એલિફન્ટ નું એલિફન્ટ જ રાખ્યું, સ્વિમ છે એનું સ્વેમ થઈ જશે.
swam in the river. The police arrest the ducats. The police arrest નું ed પ્રત્યે લાગે, arrested the ducat. We plant spelling sapling. We planted sapling. They decorate their classroom. They decorated their classroom. Ketan fall down. The Ketan fell down. Chotu looks at Motu. Chotu look at Motu. We drink milk. Drink નું drank થઈ જશે. We drank milk. ક્વેશ્ચન નંબર 4 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો. વોટ ડીડ સોહમ બાય બાયસિકલ. બાયનું શું થઈ જશે અહીંયા? બાયનું બોટ થઈ જાય. સોહમ બોટ અ બાયસિકલ. હુ ઓપન ધ ડોર. સુનીતા આપ્યું છે કૌંસમાં. સુનીતા ઓપન એટ ધ ડોર. હુ નીકળી જાય ને વ્યક્તિનું જે આપેલું હોય નામ લખવાનું. વોટ ડીડ વાલિયા ડુ. looted people. Valya looted people. Answer third. What did Valmiki write? The Ramayana. Valmiki wrote the Ramayana. Who enjoyed the swimming? Motu. Motu enjoyed the swimming. પાંચમા નંબરનો ક્વેશ્ચન. What did the Choti offer Motu a fruit dish? Choti offer Motu a fruit dish. When did they build their house? Last year. ધેથી સ્ટાર્ટ કરશું. ધે બિલ્ડનું બિલ્ડ થઈ જશે. ધેર હાઉસ લાસ્ટ યર. વિચ ફ્રૂટ ડીડ ધ ગર્લ્સ બાય? એપલ આપ્યું છે તો વોટ નીકળી જાય. ધ ગર્લ્સ બાયનું શું થઈ જશે? બોટ એપલ્સ. બાયનું બોટ થઈ જાય ભૂતકાળમાં. બોટ. વોટ ડીડ ધ પીપલ સિંગ અ પ્રેયર? ધ pupils sing a prayer. Who advised the Valya? Narad Muni. Narad Muni advised Valya. What did they watch the last week? A film. They watch નું ed પ્રત્યે લાગે. watched a film last week. ક્વેશ્ચન નંબર 5. રેખાંકિત શબ્દનો ઉત્તર મળે તે રીતે તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. Manoj sang the bhajan. What did Manoj sing? અંડરલાઈન કરેલો શબ્દ છે. અંડરલાઈન છે. અવર પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ. હુ વેલકમ ધ મેમ્બર્સ. પ્રશ્નાર્થ વાક્ય બનાવો એટલે હુથી પ્રશ્ન પૂછ્યું. ધે ડેકોરેટેડ ધ હોલ. તો વોટ ડીડ ધે ડેકોરેટ? રાઈટ ક્વેશ્ચન માર્ક. Nancy danced at the birthday party. Who danced at the birthday party? The reach home at 6 in the evening. When આવશે ટાઈમ આવ્યો એટલે when did the reach home? પાંચમા નંબરનો ક્વેશ્ચન. The farmer grew vegetables. What did farmer grew નું grow થઈ જશે. The teacher wrote the poem. Who wrote the poem? They sat under a tree. Where did they sit? We enjoy music on the CD player. What did we enjoy? Sarojben washed the clothes. What did Sarojben wash? 10th number. The pupils were in the library. Where the pupils? ઓકે, તો અહીંયા ક્વેશ્ચન નંબર 6 છે તે તમારું અહીંયા સમાપ્ત થશે. જે 7મા નંબરનું ચેપ્ટર છે આપણે જલ્દી તમારા માટે અપલોડ કરી દેશું. ચેનલ સાથે જોડાયા રહેજો અને તમને વિડીયો પસંદ આવે તો તમે સારો એવો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. રાઈટ, અને તમે સ્ક્રીનશોટ પણ પાડી લેજો. ઓકે.